સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા છે તે એક ડ્રાઈવ ચલાવવામાં આવી છે અને તેમાં પેશકદમીને લઈને તમામ ગામોમાં છે તે ડ્રાઈવ કરવામાં આવી હતી અને એને લઈને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર જેટલા પણ પેશકદમીના મકાનો છે કે જમીનો છે તેને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા છે તે ખુલ્લી કરવામાં આવી છે। ત્યારે ઉનાના બેડિયા ગામની જો વાત કરવામાં આવે, ગીરગઢડા તાલુકાનું બેડિયા ગામમાં એક વ્યક્તિ દ્વારા છે તે બેડિયાના સરપંચ અને તેમજ પૂર્વ સરપંચ દ્વારા જે કાંઈ જમીનો છે તેની જે ગેરકાયદેસર રીતે વાળવામાં આવેલ છે તેના વિરુદ્ધ અરજી કરતા પૂર્વ સરપંચ અને હાલના સરપંચ પતિ છે તે ગરમ થતા જે આ વ્યક્તિએ ફરિયાદ કરી છે તેના ઘરે જઈ અને તેની સાથે મારકૂટ કરતો હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આપ પણ ખુદ જોઈ શકો છો કે પૂર્વ સરપંચ અને હાલના સરપંચ પતિ દ્વારા આ જે વ્યક્તિ છે જેણે ફરિયાદ કરી છે તેની સાથે કઈ રીતનું વર્તન કરવામાં આવે છે। મારું બધું લીધું એની મારે કાઢી દે ચાલુ રોડે ભાગી નાખો।